પ્રગટ ભગવાનની પરાવાણી. પરાવાણી કહેતા ભગવાન સ્વયં બોલી રહ્યા છે. એનો ગ્રંથ બનાવ્યો, ભગવાનની અમૃતવાણી પરાવાણી એનો ગ્રંથ બનાવ્યો અને આપણે સાંભળ્યું. ભગવાન સ્વમુખે બોલે, સ્વમુખે ઉપદેશ આપી દે. શાસ્ત્રોમાં હકીકતો છે. જે મળ્યા એવા ભગવાન, એમને જેને રાજી કર્યા તેની માથે કાળ, કર્મો, માયા અને સ્વભાવનો ભાર નથી. એના પ્રારબ્ધ ભગવાનના હાથમાં છે. એણે સારા સમય આપ્યા છે. કમાવ છો, આનંદ કરો. માંદા તાજા તો તમારા ભાગ્યમાં હોય અને એવું થવાનું હોય તોય ન થાય. જાજુ હોય તો ટૂંકમાં પતી જાય. થોડુંક વેચીને પણ મૂંઝાવું નહીં અને ભજન ભક્તિ વધારે કરવા. બાકી તો દેશ પ્રમાણે ધર્મ, કર્મ એ બધું જેટલું સદે એટલું કરવાનું હોય. ત્યાં પરદેશમાં બધોય ભાર ભક્તો ઉપર નથી મુકાતો. પણ એ ગુરુ બહુ જબરા છે. સમર્થ હોય અને તો ઈ જેથી ચરણ જળ ખાય તેથી બધું કાંઈ કસૂર ભૂલ આ બધું માર્ગ મટી જાય છે. આવું બળ રાખ, આવું બળ રાખ રાજભગત. જુનાગઢ જાય, ભગવાનના ચરણ ધોઈ પાણી પીવે તો પરદેશમાં ઘણા પાપ લાગ્યા હોય. પરદેશમાં તો આપણો ધર્મ લઈએ નહીં. મુસલમાનની ઘરે કામ હાલતું હોય તો પાણી પીવા જવું પડે. ભગવાન કે આવી નાની મોટી ભૂલ થઈ ગઈ હોય તો દેશમાં આવો ને ગુરુના પગ ધોઈને પાણી પીવા, પછી ભૂલ માફ. આ મોટું સાધન ભગવાનના ચરણ જળ પીવે, ભગવાન બધા ગુના ભગવાન માફ કરે. આગળ પણ જમાનામાં પણ ભગવાન રામ આવ્યા, કૃષ્ણ આવ્યા કે ભગવાનના ચરણ જળ બધા પીધા. આ ઘનશ્યામ મહારાજ આવ્યા, એને જાણ્યા હતા, જેવા તેવા જાણ્યા હતા, એને લાભ લીધો. અત્યારે આ શ્રી હરિ શરણાગતિ મંડળ
અનાદિ કૃષ્ણ ભગવાનને જેવા જેવા જાણ્યા અને લાભ બધા લીધો. ઘણા ભક્તોની ઘરે ચરણ ચંડ પાટલા ફર્યા હો. કોઈ હિસાબે દુઃખ જાતું ન હોય, ગમે એવું મેળો વળગાડવું હોય ને તો ભગવાનના પગ ધોયેલું પાણી ખાલી બેટીમાં નાખીને પીવું બધાને ભાગી જવું તરત સુધી. અત્યારે ભગવાનના ચરણ જળ જેની ઘરે છે એની આવો પ્રતાપ છે. ધીરે ભગવાનના અંગના વસ્ત્ર ઉતારે, ધોતી હોય, ગંજી હોય, ભગવાનની મોજડી હોય, કાંઈ પણ પ્રસાદીની વસ્તુ હોય ને એટલી બધી એમાં દિવ્યતા છે કે આપણે બીજે ક્યાંય માનતા કરવા ન જવું. ઘરે બેઠા બાળને દીવો કરીને દર્શન કરો, બધું દુઃખ નહીં. અરે હરિભગત ન હોય તો એને દુઃખ વયા જાય. ભક્તોની આજ્ઞા પાડે, વિશ્વાસ રાખે વચનમાં, એ પ્રસાદીનું જળ આપે, બધું હર થઈ સાચું જાય જ છે. ભગવાને ભક્તોમાં એવી શક્તિ મૂકી છે. એ લાલજી ધરાવી પાણી આપે ને બધું સારું થતું. વિચાર કરો કેટલાને ડાયાબિટીસ મળે. ભગવાન લાલજીને ધરાવી પાણી આપે, ડાયાબિટીસ કેવી છે બોલો? આ દવાથી ન મેળાવે. એવો પ્રતાપ અત્યારે આપણા મંડળમાં છે. આ સભામાં બધા બેઠા ભક્તો બધા એવી લાલજીની પૂજા કરે છે, ભક્તિ કરે છે. એવા ભક્તો બેઠા છે જેની હારે લાલજી વાળી વાતું કરે. માખણીયા લાલા હો, માખણીયા લાલા જેની હારે વાતું કરે, 1000 મંત્ર બોલે ને, ભગવાનના મંત્ર બોલે ને, લાલજીમાં જવાબ આપે. આજની તારીખમાં 18 તારીખે કાર્યક્રમ છે. કઈ તારીખે આપણે 21 પેલા વૈજા 21 તારીખે છે. આ પ્રગટ ભગવાનનું રાજીપો જો આ ભક્તોને એને ભક્તોને બધા દીક્ષા લેવાની હતી. આયર સમાજ છે, યાદવકુળ મહુવા બાજુના છે. એક બીજ અંજારના આવ્યા ને બધા અંજાર પગે લાગવા ગયા મંદિરે. તો પ્રશ્ન નીકળો, આપ સભામાં બધા બેઠા બધા શું કે ખબર છે કે કૃષ્ણમાં અનાદિ કૃષ્ણમાં ફેર શું? અને આજે હું તમને બધા પૂછું, દિલીપ મહારાજ, કૃષ્ણમાં અને અનાદિ કૃષ્ણમાં ફેર શું? કૃષ્ણ નામ જ્યાં આવ્યું ને ત્યાં વાત એક જ છે. હરે કૃષ્ણ કયો, બાળકૃષ્ણ કયો, કે અનાદિ કૃષ્ણ કયો, કે ખાલી કૃષ્ણ કયો, કૃષ્ણ નામ જ્યાં આવ્યું એ વાત એક જ છે. એક જ પરમાત્મા છે, એક જ ભગવાન છે. એની બધી લીલા છે. અંજારના મંદિરે ગયા પગે લાગવા, 24 અવતારના તત્વના દર્શન કર્યા. રામજી ભગત 24 અવતાર તત્વ જોયો ને, વચમાં એક ભગવાન સ્વરૂપ છે, એનું નામ લખ્યું અનાદિ નારાયણ, અનાદિ કૃષ્ણ નારાયણ. જોયું બધું, ચારે બાજુ તેજના કિરણ નીકળ્યા, બધા અવતારો, અનંત અવતાર કયો, 24 અવતાર કયો, 10 અવતાર કયો, ઘણા શાસ્ત્રોમાં ઘણું ઘણું લખ્યું. આ બધા અવતાર ક્યાં થઈ રહ્યા? તો કે અનાદિ કૃષ્ણ. અનાદિ કૃષ્ણ કહેતા ભગવાનનું મૂળ સ્વરૂપ, મૂળ સ્વરૂપ પરમધામમાં બેઠા છે, અક્ષરધામમાં બેઠા છે, ગોલોકમાં બેઠા છે, વૈકુંઠમાં બેઠા છે, કૈલાસમાં બેઠા છે, મહાવૈકુંઠમાં બેઠા છે. ઉપરથી બેઠા છે ને મૂળ સ્વરૂપ ભગવાન. પરમધામમાં બેઠા છે ભગવાનનું મૂળ સ્વરૂપ. જ્યાં જેવી જરૂર પડે ત્યારે ભગવાને એક કિરણ મૂક્યું, બધા અવતારો થયા. તો વાત સમજાઈ ગઈ કે અનાદિ કૃષ્ણ ભગવાન પોતે કૃષ્ણ બનીને આવ્યા, પોતે રામ બનીને આવ્યા, પોતે ઘનશ્યામ બનીને આવ્યા, પોતે દત્તાત્રેય બન્યા, વામન બન્યા, પરશુરામ બન્યા. આ કેટલા કેટલા અવતારો થયા. એને થયા તો કે અનાદિ નારાયણ, કૃષ્ણ નારાયણ. આ વાત સમજાય તો ગઈ. હવે વિચાર કર્યો, તમે માળા ફેરવી છે. આ વાત બહુ ઊંચી છે. માળા આપણે ફેરવી, કંઠી ફેરવી. આવ્યા સુરત, ભગવાનના લાલજી મહારાજ સામે બધા આખો પરિવાર બેઠા, 1000 મંત્ર બોલ્યા. 1000 મંત્ર પૂરા થયા, ભગવાનની જય બોલાવી ભગત, લાલજી મહારાજ બાલકૃષ્ણ ભગવાન જવાબ આપ્યો.
હું આપ્યો જવાબ કે અમે જ અવતાર થયેલો છે, તમે મારા ફેરો ભક્તિ કરો. આ ચોખ્ખું થઈ ભરતભાઈ, આ ચોખ્ખું. અમે જ અવતાર થયેલો છે. બાલકૃષ્ણ લાલજી મારે બોલ્યા, સ્વયં બોલ્યા છે આ સભામાં. જેની અમે ભગવાન બોલ્યા છે ગયા પરિવાર સાક્ષાત ભગવાન આની પહેલા બોલ્યા છે. બીજી જયારે કુટુંબમાં તકલીફ કાંઈ પણ થાય ને, પ્રશ્ન મૂંઝવે છે, કે લાલજીને મારે પ્રાર્થના કરે, 1000 મંત્રને જાપ કરે, તે ભગવાન એના વાત કરે, જાઓ તમે અમારે ઘરે જાઓ, આમ થાય મૂંઝાવો. દીક્ષા લેવાનો ટાઈમ આવ્યો, કંઠી કરવાનો ટાઈમ આવ્યો, લાલજી મહારાજ કેવા શબ્દો બોલી, વિચાર તો કરો. બાલકૃષ્ણ લાલજી મહારાજ આપણા અમે જ અવતાર થયેલો છે, તમે મારા ફેરો ભક્તિ કરો. મોટી વાત એ છે. આવ્યા 22 જણા, તો પછી કેટલા છે? આવ્યો બધે મારા ફેરાવો, મારા ફેરાવો. કે હવે અમારે કેને પૂછવા જવું ભગત? હવે અમારે કેને પૂછવા જવું આ મહારાજ કોણ છે? આ કુકાઓમાં અવતાર થયેલો, આપણા પટેલપુરમાં અવતાર થયેલો એ મહારાજ કોણ છે? હવે કેને પૂછવા જવું? તો એમ લાલજી મહારાજ બોલ્યા, વિચારો આખા સુરતમાં કદાચ આવી આવું 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 રાજીપો નહીં હોય ભગવાન. આખા સુરતમાં હજી કોઈ વિચાર નથી કરી લાલજીમાં જમે રોજ વાતો કરે. ઘરે ઘરે લાલજી મહારાજ તો ઘરે ઘરે હોય, બરાબર? મખણી લાલા બધા ઘરે ઘરે હોય. કોણ? એની કરેલી ભક્તિ, એનું ફળ અને સંતનો જોગ, આ બધા હાઈથી લો. કેવડી કૃપા થઈ, વિચાર કરો. આજે સમજાવવાનું બાકી રહ્યું હોય ને કાંઈ? ભગવાન સ્વયં કહેતા કે અમે જ અવતાર થયેલો છે, બીજી વાત પૂરી થઈ ગઈ. હવે તો આપણે જાગવાનું રહ્યું ખાલી. અને સંકલ્પ કરો, આપણે કાનો કહીએ તો આપણે દીક્ષા લેવી, કાનો બોલે તો આપણે દીક્ષા લેવી ભગત, કેવી ભગત? બહુ જબરી વાત છે. દેવી દેવતાઓ બધા સાક્ષી પૂરે છે કે અનાદિ કૃષ્ણ નારાયણ કોણ. બધી ઠેકાણે, હમીરપર, પ્રાગપર, રાપર, કચ્છમાં, વાગડમાં અંબે માતા બોલ્યા હો. અંબે માતા આવ્યો, હરકતા કોલસા નખાયો, એની ઉપર હાલ્યા, હાથમાં હરકતા કોલસા, નીચે હરકતા કોલસા હાલી અને પગે લાગવા માંડ્યા. એટલે લાલજી મહારાજ કેમ છે મહારાજ કે માતાજી પ્રગટ થયા હતા, ભગત કોલસા ઉપર હાલ્યા એટલે પગે લાગવા માંડ્યા. માતાજી કોલસા નીચે મૂકીને બોલ્યા, શું કે ખબર છે રામજી ભગત? અમારા બાપ અમે જેટલી દેવીઓ છે માતાજી થઈ એ અનાદિ નારાયણની દીકરીઓ છે, પણ જેટલા દેવ છે એ અનાદિ કૃષ્ણ ભગવાનના દીકરા. એક પરિવર્તી આપો ભગવાનના મૂકેલા દેવતાઓ બધા જગત કલ્યાણ કરવા માટે અમને બધાને શક્તિ આપી આપી જેને મોકલા જાઓ. એ ભગવાનના અવતાર થયા ને, માતાજીના અવતાર થયા, લક્ષ્મીજીના અવતાર થયા, ભારતી માતાના અવતાર થયા. કથામાં બહુ સરસ લીધું મારે. આ રીતે આપણો સનાતન ધર્મ એક જ ભગવાનને લીલા. ભગવાન આપણા એક જ છે. એ અનાદિ કૃષ્ણ નારાયણ કયો, અનાદિ નારાયણ કયો. એ જ લક્ષ્મી નારાયણ છે, એ જ બદ્રી નારાયણ છે, એ જ સત્યનારાયણ છે, એ જ શિવ નારાયણ છે, એ જ વિષ્ણુ નારાયણ છે, એ જ દેવ નારાયણ છે. કેવડા નામ લીધા ભગવાન. આ બધી લીલા અમારી છે. અત્યારે અમે કુકાઓમાં પ્રગટ થયા છે. પટેલ દેવાણી કુળમાં બાલકૃષ્ણ નામ ધારણ કરી દેવાણી કુળમાં અમે અવતાર થયેલો છે. કુકાઓ પુસ્તકમાં લખી ગયા. અમે બીજા કોઈ નથી. આ સૃષ્ટિના સર્જનહાર વિશ્વંભર શ્વેતાયન હરી અમે પોતે આવ્યા છે. કેવી વાત લખી ગયા, વિચાર તો કરો. આ કળયુગમાં આ ભગવાનનું પ્રગટપણું, છેલ્લો અવતાર મહારાજનો અનાદિ કૃષ્ણ ભગવાન. એ પોતે આમાં યાદ આગળ કેવું લખે જુઓ ખરા. અમે જો એ વાત હવે બધી આવે. ભજન ભક્તિ વધારે કરવા, બાકી તો દેશ પ્રમાણે ધર્મ કર્મ બધું જેટલું હદે એટલું કરવાનું છે. અને પરદેશમાં બધોય ભાર ભક્તો ઉપર નથી મુકાતો. પણ એના ગુરુ જો જબરા સમર્થ હોય તો જેથી ચરણ જળ પાય તેથી બધી ભૂલ માફ થઈ જાય, બધા દોષ ટળી જાય.
મટી જાય આવું બળ રાખવું. આ ભગવાન તમારી નજર રાખે છે. ક્યાં ભગવાન? પ્રગટ ભગવાન, પ્રત્યક્ષ ભગવાન, છેલ્લો અવતાર અનાદિ કૃષ્ણ ભગવાનનો આપણા પટેલ કુળમાં એ ભગવાન લખે છે તમારી નજર રાખે. પોતે બોલે છો તો એમ સાંભળે કેસેટ બધી છે. દુબઈ, સાઉદી અરેબિયા, મસ્કત, તલાલા, બહુદી, બહેરીન, કતાર, દોહા, કતાર, કુવેત, ઈરાક, ઘણા ઘણા સ્થાનો છે. બધે ઠેકાણેથી અમારી પાસે એડ્રેસો છે, આવી ગયા છે અને બધા પત્રો લખે છે કે આશીર્વાદ દેજો. તો હું આશીર્વાદ દઉં છું, તમે સુખી રહો. પોતાના સેવકોને, છોકરાઓને, બગીચાઓને, ફળ ફૂલને સારા દેખે એટલે માવતર રાજી થાય. એમ હું તમારો માવતર રાજી થાઉં છું. અનાદિ કૃષ્ણ ભગવાન બોલે ગયો પોતે ભગવાન પણ આમ ભગવાન આમ છલકતું મૂક્યું, છલકતું એક એક વાતમાં બોલો. જુનાગઢમાં બોલ્યા ઓલા જૂના ચરણ પગલા હતા ને એની માથે પગ મૂક્યા બે. શું બોલે ખબર? કે સૃષ્ટિના કરતા હતા અનાદિ કૃષ્ણ નારાયણ તમારી સામે ઉભા છે. આમ ઓળખાણ રાખીને ભજન કરજો. વાદ વિવાદમાં ન પડો. ભક્તિ કરી લેવી, ભજન કરી લેવું, મૂર્તિને નિરખવી, હૃદયમાં ઉતારવી, ધ્યાન ધરવું, ભગવાનના ગુણ કીર્તન ગાવા, ચમત્કાર પરચા ગાવા, ગુરુભાઈએ મળવું, ચા પાણી નાસ્તા કરવા, બધી આઈટમ લખી વિચાર કરો. સમય પ્રમાણે, યુગ પ્રમાણે બધું લખી. તો કેમ ભલામણ કરી કે ભક્તિ વધે, ભગવાન આપણા પર રાજી થાય. એને ભગવાન ઓળખાણા છે, મર્યા છે ને ભગવાન રાજી સાહેબ કરવાનું છે. ગોપીઓની પેટે બધે કૃષ્ણ, કામકાજ કરે તો કૃષ્ણ, ખાવા બેવે તો કૃષ્ણ. એટલે દૂધ ને દહીં માખણ વેચવા જાય કોઈ કે કાંડલીઓ કાંડલીઓ. એટલે મથુરા વાળા કે હું વેચે છે? કઈ વસ્તુ ના શેનું નામ બોલે? દૂધ લ્યો, માખણ લ્યો, ઘી લ્યો એવું બોલો છે. બોલે એમ કે કાંડલીઓ કાંડલીઓ. તો કેમ? એના અંતરમાં, મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, અહંકારમાં બધું કૃષ્ણ ભય થઈ ગયું. ભગવાનના સુખમાં, ભગવાનના રંગમાં, ભગવાનની લીલામાં રંગાઈ ગયા હતા. જગતના વ્યવહારના ધ્યાન નહોતા રહેતા. વિચાર કરો, જગતનો વ્યવહાર ખાલી બેડા લઈને ઘરે આવતા. બે ગામડા આગળ નડતો હવે આવ્યા, નદી પાણી કરવા જવું પડે, કુએ જવું પડે, ક્યાંક નાની કુલી ગયેલી કુલી પાણી કરવા જવું પડે, ચીચવા જવું પડે. હવે જમનાજી પાણી પીવા જાય, લેવા ભરવા જાય ને, ખાલી બેડા લઈને ઘરે આવે. આવું બધી વધે જ ને. કેટલા આવું જાવ આ હું બેડા લઈને ગયા, ખાલી બેડા લઈને પાણી તો લેવાની. વિચાર કરો કેટલા ઘેરા બની ગયા હતા ભગવાનની પાછળ. સંસાર લેવાના કામ પાણી ભરવા જાય તો પાણી ખાલી બેડા લઈને ગયા આવતા. બોલો, સાંભળવું પડે, જગત સાંભળવું પડે. એમાં અવધવનું કામ કરે સાંભળવું પડે. અને ગોપીઓ કોઈની ભક્તિમાં પાછી નથી પડી. ભલે જગત હોય નિંદા કરતું, પણ અમે પ્રગટ ભગવાનનું શરણ નહીં છોડ્યું. અત્યારે આપણે ગોપીના ગુણ ગાઈએ ને, એક જમાનો એવો તો ગોપીને ગાયરું દેતા. એ જ ગોકુળમાં ગોપીઓને ગાયરું દેતા. શું કહેતા કે આ કાનાની વાંચ કર્યું, કાનાને દેખે. ઘરના ધંધામાં કામકાજમાં કઈ કોઈનું ધ્યાન નથી, કાંઈ નથી. બોલો કાનાને દેખે. બોલો તે મકાનો કઈ નથી. ખરેખર જગતને ન સમજાય. અતિ ભક્તિ ભાવ જયારે આવે ને, અતિ ભક્તિ ભાવ ત્યારે આપણે બધું ભાવ બીજું ભાન ભૂલી જવાય. ભાન ભૂલી જવાય ત્યારે ભગવાન કે ધામમાં ત્યારે જવાય છે. જ્યાં જે મારું ખેતર ને, મારી વાડી ને, મારું ઘર ને, મારો બંગલો ને, એમાં એ કયા કરશું ને, આ બધું મારે.
આ અનાજ ભગવાને બધું ભગવાનની લીલા છે, ભગવાને બધું આ દીકરા પરિવાર આ બધું ભગવાને લીધેલા. બાકી તો કે બંધન ન થાય. આ મેં કર્યું, મહેનત કરી મેં આ પગલો કર્યો, આ મેં બનાવ્યું, આ મેં બનાવ્યું, બીજો મારે મેં લેવડાવ્યું, આ ભગત અમે આમ એમ કર્યો એમાં કરો ગયો ને ભગત. એટલે ભગવાન કે તમારી વૃત્તિ અમારા પર જોડી આવે. ભગવાનની દયા છે, કૃપા છે, એટલે બધું હારાવાનું છે. અને આપણે હાજર નરવા થઈ પણ હું અને મારું આ મેં કર્યું એમાં આખું જગત છે, આખું જગત છે. બોલો એટલે ભગવાન કે હું અને મારું મુકાઈ જાય. હું એટલે ભગવાનનો ભગત, બ્રહ્મ મુક્ત અનાદિ કૃષ્ણનારાયણ ભગવાનનો બ્રહ્મ મુક્ત અને મારા ઈશ્વરદેવ અનાદિ કૃષ્ણનારાયણ. આ હું અને મારું. આજે આગળ કોણ આપણા ભગવાન અને તન. કેમ એમ ભજનો બોલતા જગતના સગા સ્વાર્થી આ ભગત મહિના થયું. એટલે ભાઈ જગતમાં છે સ્વાર્થી હોય તો રેગું તો રહેવું પડે ને, વ્યવહારમાં તો હાલવું પડે ને. પણ સમજણ એવી રાખવી. આજે આગા કોણ છે આપણા અંતકાળે ધામમાં તેડવા કોણ આવે તો ભગવાન અને ગુરુ. ભજન કર્યું હોય, ભક્તિ કરી હોય, શરીર મૂકવાનો ટાઈમ થાય ને, દેહ મૂકવાનું આ પૂરું થાય ને, આવી ભજ હાલો ભગત હાલો અમારે પરમધામમાં હાલો. ભગવાન એમ કીધું એવી ભક્તિ કરી લેવી, એવી સેવા કરી લેવી, એવો રાજીપો લઈ લેવો આ જીવનમાં મનુષ્ય જન્મમાં કે ભગવાન કૃપા કરીને ભગત હાલો હાલો. ભક્તો તમારી વાત જુએ. એને એમ કેવું ન મારા જાવ કેદી લઈ જઈશું, એ કેટલું મારે ભોગવવાનું છે, દુઃખ વેઠવાનું છે. ઘણા મારી રીતે બીજા કે ધ્યેય પગલા ભેગા થાય કે ભગવાનને કયું હવે લઈ જાય. હવે મારે પરમધામમાં જવું છે, ભગવાન અનાદિ કૃષ્ણ પગ દાપવા પૂરો રાગ પરિવાર માજી ત્યાં ભેગા થાય. મારે હવે મારે કયો ભગવાનને કયો કાંઈ કઈ વાંધો છે, બહુ બરાબર સાચવતા નથી, ચા પાણી દૂધ પાણી બરાબર મળતું નથી, બધું બરાબર છે, બધું બરાબર છે, પણ હવે ક્યાં અહીંયા રહેવાનું ગમતું નથી. હવે ભગવાનને પગ દાબવા જવું છે. રાધાજી લક્ષ્મીજી પગ દાબે છે ને ભગવાનના, એ મારે પગ દાબવા જવું. ઉતાવળ કરો ને ટાઈમ થાય ત્યારે આવશે એટલે મારા કર્યા કરો, બીજું શું. જીવન એના હાથમાં છે, ટાઈમ થાય તો વાર ન લાગે. એક બાપા બહુ દુઃખી હતા, સણોસરણ મોટા ભાઈ આપણા કનુભાઈ દેવાણ, એના મોટા ભાઈ 2 વર્ષથી પથારીમાં વખત લોહીના ચાંબા થઈ ગયું, ચામડા ખવાઈ લે પણ તું ફરી ન ઊંઘાર કરે, દુખાવો થાય, નળીમાંથી ખાવાનું, બધી ખાટલામાં પીડા બધી પડકું ન ફરી. એટલે વખત ગયા છે તો ભાઈને આંખમાં આવું આવી ગયા એટલે મને આવું દુઃખ આવ્યું. અમરેપુર આપ્યા એવું સણોસર એની વસ્તુ અમે બધા ગયા. ભગવાનની મૂર્તિ એક પથરી સામે રાખી, ગુલાબને હાર કરાવ્યો અને ભગવાનને કાનમાં દૂર બાપાને કીધું આમ જય કરે આમ રાજ નથી આમ. ભગવાન મંત્ર આપ્યો, કંઠી પહેરાવી, લાલજી ધરાવી, કંઠી પહેરાવી, ભાણા પહેરાવી. ભગત બાપા મૂર્તિ આમ છે, મૂર્તિ સામે રાખ, હાર કર્યો આમ જ મૂર્તિ સામું જોવા મળ્યા. 2 દિવસમાં ધામ આવી ગયા. 2 દિવસ સમાચાર બાપા ધામ આવી ગયા. અરે આપણે એના સામું જોઈશું તો આપણે આમ જોવાના જ છે. અનાદિ કૃષ્ણ ભગવાનની મૂર્તિ આમ આપણે જોઈશું તો આપણે આમ જોઈશે. નહીં જુઓ ને તમે આમ તો બીજે દુનિયા કેમ જુઓ, શું કામનું? કોણ આપણું, કોણ આપણું ભલું કરનારા કોણ? એટલે ભગવાન કહે ભગવાનની મૂર્તિ આમ જોવું, ભગવાનને ગુરુને યાદ કર્યા કરવા. આ યાદ કરવા જેવા છે, સ્મરણ કરવા જેવા છે, હૃદયમાં રાખવા જેવા છે. તો ભૂલી જવાય તો ગોટાળા થાય, ગોટાળા બધા એટલા થાય, ભૂલી જવાય. ઘણીવાર એવું તમે ભૂલી જવાય આપણે. એટલે ભગવાન કહે છે તમારી બધે નજર રાખીએ છીએ, આશીર્વાદ દઈએ છીએ, તમે સુખી રહો. બગીચાઓને ફળ ફૂલને સારા દેખે
એટલે માવતર રાજી થાય એમ હું તમારો માવતર રાજી થાઉં છું. બધા સુખી રહો, આશીર્વાદ દઈએ છીએ. સારા વાના હો. વારંવાર બીજું કઈ વધારે તમને કેવું પડે એમ નથી. તમે તમારી મેળે આ બધું સમજી લીધું છે કે આપણે કોણ મળ્યા છે, કેનો આશીર્વાદ છે, કેને આપણે સુખી કર્યા છે, આપણા માવતર કોણ છે. આ તમારી મેળ તમે સમજી લીધું. તમારે કેવું પડે નથી. તમારી મેળે બધું સમજી લીધું છે એટલે મારે કેવું પડે એમ નથી. હવે મને ભજો કે આને ભજો કે ઓને ભજો કે ઓને ભજો, તમને છૂટ છે. સુખી થાવ. આપણે પેલી વાત રાખવાની હોય ને, પેલી મારે અમે મનના શબ્દ ભગવાનના કોઈ બોલી કે કોઈનો કે ભગવાન સિવાય કોઈનો કહીએ કે મને ભજો એમ. અત્યારે એમ કહેવાય જાય ને જેલમાં જવું પડશે. ભગવાન કોઈ કહેવાતું નથી, કોઈ થયો નથી. ભગવાન સિવાય ભગવાન એક જ. એમાં પાખંડ હલાવવા જાય તો પાછો પડે. હરિયા ઘણો પડે. કેટલા હરિયા છે. ભગવાન કેવું કે તમે તમારી મેળ કોઈ ઓળખી લીધું કે આપણે કોણ મળ્યા છે. આ કુકાઓમાં ક્યાં ઉતાર થયો છે. ક્યાં ગયા બાપ ભગત? બાપ ભગત મારી ધામમાં જવું હતું ને. સ્વાતિ અમારે બસો બેઠા 200. આપણે 200 નહીં હોય કે છે ગણી લીધી જયપુર પછી. સ્વાતિ અમારે 200 ભાઈ બેઠા હતા જંગલના. બાપ ભગત ગુણા માજીને ધામમાં જવાની તૈયારી હતી. માજી બાપ ભગત બોલે બાબુ અહીંયા આવો. તારી ઘરેથી લાલજીને ધરાવીને પાણીનો લોટો લઈ આવો. બાપ ભગત પાણીનો લોટો લેવા, લાલજીને ધરાવી લેવા. મોટા ભાઈ ગઈ બેઠા બધા. માજીએ 2-3 ઘૂંટડા પીધું પાણી. લાલજીને ધરાવી લોટો લેવા પછી પાણી એમ ખાઈ ગયું. કઈ જાય કરવા જો ધ્યાન રાખજો બધા. એવું જવાટાણે પાણી છાંટવાનું, આંગું પાવન કરવાનું. એવું થઈ ગયું ને. કે ગઈ જાવ આપણા ગઈ જાવ છે ને કેવું શીખવાડી ગયા. વિચાર તો કરો. ભગવાને ધરાવેલું પાણી મંગાવ્યું, થોડું 2 ઘૂંટડા પીધું, પ્રસાદી પીધી, ઊંચેથી ખાઈ. પછી બાપ વખતે બોલે બાબુ કે મારે હવે મહારાજને બોલાવવા છે. મારે મહારાજના ધામમાં જવું છે. કેમ બોલાવવું? બાપ વખતે બોલો હે અનાદિ કૃષ્ણ ભગવાન મને તમારા ધામમાં લઈ જાઓ. માજી એ તો વાંધો છે. બોલતા આવું મોટું લાંબુ નામ છે ને, બોલતા નથી આવતું. એ તો વાંધો છે. બાપ વખતે શું ખબર છે? બાપ વખતે એવું બધું નામ ન બોલતા ખાલી એમ બોલો ખાલી હે કુકાવાળા મહારાજ મને તમારા ધામમાં લઈ જાઓ. આ ભગત ને હાથ આપણે સામે બેઠા ભગત બતાવો. માજી 3 વખત બોલ્યા. 3 વખત માજી બોલ્યા હે કુકાવાળા મહારાજ મને તમારા ધામમાં લઈ જાઓ. 1 વાર બોલ્યા, 2 વાર બોલ્યા, 3જી વારે બોલતા ધામમાં વ્યા ગયા બધા. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન. વિચાર તો કરો. ખાલી કુકાવાળા કીધું તરી તારવા આવ્યા તરીકે ધામમાં ચડી ગયા ભગવાન આવીને. કેવડા રાજી છે પટેલ સમાજ ઉપર, કેવડા રાજી મળે. ખરેખર બહુ સમજવાની વાત છે. નામ ભગવાનનું નતું લેતા આવડતું. ખાલી કુકાવાળા કીધા ભગવાન આવી ઉભા હાથ ચાલી જગ્યાએ ધામમાં લઈ ગયા. બધાને સામે જોઈને બધા 200 જણા સ્વાધ્યાય વાળા ભાઈ બધા પછી પગે લાગ્યા. કે કયો મંત્ર માં બોલતા હતા બાપ ભગત કે અમારે કુકાવા ગામ છે એનું નામ લેતા કે કુકાવાળા. કુકાવામાં મોટું મંદિર છે ભગવાનનું. એ કુકાવાળા મને તમારા ધામમાં લઈ. વિચાર તો કરો. બીજા બાયરના કુકાવાળા કે ભગવાન ધામમાં તેડવાનું, આપણે તો કુકાવાળા સાચું કા શું બાકી બાકી આપે કઈ ભગત 10 મિનિટ કાંઈ બાકી નથી. ભગત આ ગળાયું. અરે કુકાવાળા કીધું કે ભગવાન ધામમાં તેડવા આવતા હોય આપણે તો એના ખોળે રહીમાં છે, એના દીકરા છે, એના પગ દાબ્યા છે, સેવા કરી છે, ચરણ જળ પીધા છે. એ કોઈ વાતની ખામી રહેવા દીધી છે? શું બાકી આપ? મોટો પ્રસંગ કુકામાં થઈ ગયો. નાજાપુરના દરવાજે
ચોથા સ્ટેપમાં કેન્સર હોય પાકે બોલો માથા પછાડ હોય કરી ગયા આમ કરે ઘાસમાં આટલું બધું તો અંદર કેન્સરના જંતુ છે બટકા પડે. ચોથા સ્ટેપમાં કેન્સર હતું અને બટકા પડ્યા અંદર જંતુ અંદર રહી ન કે કંઈ બોલી ન કે પછી આમાં કરો હોય એ કે કેટલા ટાઈમથી કે આ તકલીફ છે, ડૉક્ટરે કીધું અને દવા લાગુ નહીં પડે એવું જાતની ઘરે સેવા કરો. એનાથી દુઃખ સહન ન થતું આગળ રાજ નથી હોય માન આગળ રાજ નથી ભગત. અમે ગયા એ ઘરે ગયા ગોબર ભગતના ઘરના કોણ આવ્યું કુકાવાની પાછળ ઉભા હતા કે ભગત અમે કુકાવા આવ્યા તો અહીંયા આવો બહુ તકલીફ છે ભાઈને બહુ તકલીફ ગયા મને રાજી માટે લઈને ગયા. એટલે આમ જોયું ઘરમાં તો ભગવાનનો ફોટો ક્યાંય નહીં. અનાદિ કૃષ્ણ ભગવાનનો મૂર્તિ ક્યાંય ને પંજાવડી ગુજરાત રાખી ને આપણે પંજાવડી એ મૂર્તિ ક્યાંય નહીં. અને મેં કીધું ભગત તમે બાપાને પગે લાગવા ગયા હતા જુનાગઢ કુકાવાળા બધા બાપા કહીએ આ દેવાળી બાપા ને આ બધાને બાપા આવે અનાદિ બાપા. એક ફેરું કીધું એક ફેરું છબી તો નથી ઘરમાં છબી તો નથી. એ છબી છે ઘરમાં રસોડા રાખી રસોડા એ રસોડામાં બાઈને કાઢો ભગવાનને તમારી સામે રાખો. બેનને કીધું ભગતની કાટલો છે ને સામે છબી રાખો. અમે છબી રાખી લખાવી અને ભગતે કીધું ભગત હવે તમે એમ કહો મહારાજને બાપા હું તમારા દર્શન કરવા જુનાગઢ આવ્યો હતો મેં તમારા પગ દાબ્યા હતા હવે મને દુઃખમાંથી મુક્ત કરો. બહુ દુઃખ તમે જોઈ લો જોવા જાય ને એ આંખમાં આવું ના આવીએ જોવા જાય એની એવા કોઈ બોલે એવું લો આપણે જોઈ લો આપણે રહેવું પડે. ભગવાનની મૂર્તિ અમે છબી રાખી અને અહીંયા મારે કેવા ચાલુ કર્યું હે બાપા હવે મને તમારા ધામમાં લઈ જાઓ મને આ દુઃખમાંથી મુક્ત કરો મને તમારા ધામમાં લઈ ભગત 5-10 મિનિટ થઈ જાય એ બીજા ભક્તની ઘરે જતા હતા ને કે થોડી સમાચાર દેવાયો કે ભગત ધામમાં ભગવાન ધામમાં ચડી ગયા 1 મહિનો 10 મહિનો ધામમાં ચડી ગયા. આપણે ભૂલી જાય છીએ એને એ નથી ભૂલતા. પ્રગટ મળ્યા રે અમને પ્રગટ મળ્યા અનાદિ કૃષ્ણ પ્રગટ મળ્યા
પ્રગટ મળ્યા છે કૃષ્ણ લાલજી પ્રગટ મળ્યા છે બાલકૃષ્ણ લાલજી પ્રગટ મળ્યા છે કપડા ધોતા મેં તો યાદ કર્યા છે કપડા ધોતા મેં તો યાદ કર્યા છે કાળા કપડામાં ભગવાન પૂજા છે કાળા કપડામાં ભગવાન કપડા ધોતા મેં તો યાદ કર્યા છે કાળા કપડામાં ભગવાન પૂજા તે કાળા કપડામાં ભગવાન પૂજા છે પ્રગટ મળ્યા છે અમને પ્રગટ મળ્યા છે આનાથી કૃષ્ણ પ્રગટ મળ્યા છે કૃષ્ણ વલ્ભાચાર્ય હરિ પ્રગટ મળ્યા છે બાલકૃષ્ણ લાલજી પ્રગટ મળ્યા છે દેસાયનો વ્યાસ હરિ પ્રગટ મળ્યા છે ભાવધામમાં પ્રગટ મળ્યા છે જુનાગઢ ધામમાં પ્રગટ મળ્યા છે ફુલવાડી ગામમાં પ્રગટ મળ્યા છે ગોરાકા ગામમાં પ્રગટ મળ્યા છે જ્યારે જ્યારે અમે યાદ કર્યા છે ત્યારે ત્યારે એને ખર્ચા પૂર્યા છે ઓમ નમઃ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન શ્રી બાલકૃષ્ણ મહારાજ પરમ ધામાધિપતિ